કે કોઈ એકલા નિર્ણય કોઈ લીધો નથી. કાલ તમે જે કઈ વંચાણ કર્યું એમાં અમે ઈ પણ જોયું કે અશોકભાઈ મંગાભાઈ દેગામાં પૂરેપૂરા વેલાવટની જગ્યાના સહપરિવારની જેને બોલ્યું ઉભા થઈ બધાને ચૂપ જ છે. અમે જે જગ્યાની સહમતિથી જે વિડિયો વાયરલ કર્યો હા જો એનાની વાત કોઈ વ્યક્તિ હું કે તમે કોઈ વ્યક્તિ એકલા લીધો નથી, સર્વ સમાજને લીધો. અને તમે જે કર્યું એ આ જગ્યાના જે કઈ આપણા છે બેન છે માં છે બનેવી છે એમની સહમતિથી તમે આ બધું કર્યું. એના માટે કે તમે ચોખ્ખું કીધું આપણે આવ્યા છીએ એના માટે બે શબ્દ. પહેલી વાત જાણી લ્યો કે આપણા જે સંત આપણા સંત વેલનાથ ની અંદર આપણા જે બાપ કહી તો બાપ અને જે કહી આપણે મંગલનાથ ગિરી બાપુ એ કૈલાસવાસ ધામે પહોંચ્યા. આપણા દિલમાં બધાને દુઃખ હોય કારણ કે આપણે ચુવાડિયા કોડીમાં જૈનમાં અને આપણા સંત છે. આ બાબત અને જ્યારે ચર્ચા થઈ અને વિડીયો આવવા માંડ્યો કે ભાઈ ચુવાડિયા કોડી સમાજની એક જ માંગ છે કે આની અંદર મહાન ચુવાડિયા કોડીના બેસવા જોઈએ. અમે આખી ટીમ જુનાગઢની જે અમારા સાથે મળેલ 5-7 વાર અમે આવ્યા. હું એના આખા કુટુંબને અભિનંદન આપું છું, વેલાવરના કુટુંબને, કે એને સમાજની વાતનો વિરોધ કર્યો નથી. તમે બતાવો ક્યાંય વિરોધ કર્યો. એને એમ કીધું કે 23 તારીખે જ આ વાત નક્કી થઈ ગઈ હતી કે ભાઈ ચુવાડિયા કોડીમાંથી સંત બનાવવાનો છે, ગાદીપતિ બનાવવાનો. પણ જ્યારે બાપુની વિધિ 6 તારીખે પૂરી થાય અને અમારાથી કે વિડીયો મેલાય નહીં, અમારાથી જાહેરમાં ના અવાય, એટલે એને આખો અશોકભાઈએ આખું કુટુંબ સાથે બેઠું એક આખો દિવસ ચર્ચા થઈ કે ભાઈ તમે પાછળથી તો ફરશો નહીં. તો કે અમે તો 23 તારીખે જ કહી દીધું કે સમાજ કે એમને નક્કી. તોય અમે લખાયું અને એની સાઇન કરી લીધી અશોકભાઈની. અશોકભાઈ એમ કીધું કે તમે ડિક્લેર કરો, અમારાથી થાય નહીં, હજી અમારી ધર્મ ક્રિયા બાકી. એટલે આખા કુટુંબના કહેવાથી નક્કી કર્યું છે કે જે આપણે ગાદીપતિ જે બનશે, ભંડારાની રીત રિવાજો પૂરી થાય પછી સાધુ સમાજની સલાહ લે, એ સાધુ સમાજ નક્કી કરશે, પછી એને સર્ટી આપશે અને ત્યારે એક આનો મહંત ડિક્લેર કરવામાં ચાદર વિધિ ના થાય ત્યાં સુધી કોઈ મહંત ડિક્લેર થાય નહીં. પણ એને ખાતરી આપી છે આખા સમાજની સામે. ને અત્યારે પણ આવીને તમને આગળ ખાતરી પણ આપી દે કે જે કાળુભાઈ બોલ્યા છે એ વાતમાંથી અમે કાયમ જઈ અને સંત ફક્ત ને ફક્ત મહાન ચુવાડિયા કોડી સમાજમાંથી આવશે એવી એને આપણને ખાતરી આપે. જય વેલનાથ, જય માતા. ટૂંકું જ બતાવું છું. આ જે વાત હાલે છે ને, જેથી બાપુ દેવ થયા ને તે દિવસે મારી ઓફિસે ધર્મેશભાઈ બેઠા હતા. મેં જેને કીધું તું ધર્મેશભાઈ નહીં પૂછી લ્યો, આ બેઠા છે કે ભાઈ મારી એવી તમન્ના છે કે સંત આપણો જ હોવો જોઈએ, બીજો કોઈનો હોવો જોઈએ. પછી વાત કીધું ગમે એમ થાય. મેં એને કીધું લડવું પડે તો લડશું, બાકી ઠાકોર સમાજનો છોકરો હોવો જોઈએ. વેલનાથ બાપુને વેલનાથ બાપુને સાંભળો, જો સાંભળો, શાંતિથી સાંભળજો. આ કોઈ આપણે વાદ વિવાદ કરવા આવ્યા નથી. સાંભળો, બધાયને શાંતિથી વાત કરવાની છે. અહીંયા જે બધા ભેગા થયા છે આપણે બધા ભાઈઓ છીએ. આપણે વેલનાથ પરિવારના બધા દીકરા છે, કોઈ બીજો પરિવાર નથી. અને આપણા ઘરે પ્રસંગ છે, આપણે સારું કરશું તો આખા પરિવારનું સારું દેખાય છે, કઈ ખરાબ થાય છે તો આખા પરિવારનું ખરાબ થાય છે. એટલે જે કઈ નિર્ણય લે શાંતિપૂર્ણ. આપણે અહીંયા 200 300 400 કિલોમીટર થી આવ્યા, શું લેવા આવ્યા કે 500 600 કિલોમીટર થી આવ્યા, શું કામ આવ્યા? સમાજનું હિત જાળવા માટે, સમાજનું સારું થાય એના માટે આવ્યા, નહીં કે કોઈ વાદ વિવાદ કરવા માટે. એટલે હું જે કહું છું, આવડો મોટો સમાજ ભેગો થયો છે, બધા માય બાપ છે. પણ
જે કઈ નિર્ણય લો, હું તો નાનકડો એવો કાર્યકર છું, કદાચ મારાથી વધારે ભૂલી ગયો તો મને માફ કરજો, પણ હું આપ સૌને કહું છું કે બધાય પોતપોતાની વાત શાંતિથી રજૂ કરો. બધાય પોતપોતાની વાત શાંતિથી અને સંયમ રાખીને કરે, જેથી કરી અને આ આપણા સમાજનો ક્યાંય કોઈ આડોઅવળો મેસેજ ન ફેલાય. કોઈ આડોઅવળો મેસેજ જાય નહીં, ખરાબ મેસેજ જાય નહીં. એટલે મારું એવું કહેવાનું છે કે જ્યારે આપણા મંગલનાથ બાપુ દેવ થયા પછી જે કઈ પ્રશ્ન હતો બધાયના મગજમાં, ભાઈ સમાજ ભેગો થાય તો સમાજના નાના મોટા પ્રશ્ન હોય તો પરિવારની અંદર બધાયને બોલવાની છૂટ છે. કોઈ એક વ્યક્તિ કે કોઈ 5 વ્યક્તિ કે જૂથ એવો નિર્ણય લઈએ કે નહીં, પણ બધાય ભેગા થઈને નિર્ણય લેવાનો હોય અને સમાજ વચ્ચે નિર્ણય લેવાનો હોય. ત્યારે ત્યાં બધાય કોઈ સમાજમાં એવું થયું હોય કે ભાઈ હવે દાદા હવે બાપુ આપણા ગુજરી ગયા, દેવલોક થઈ ગયા, તો હવે પછી શું? તો જે તે વખતે આ બનાવ બન્યો ત્યારે કોઈના મગજમાં એવો વિચાર આવ્યો હોય ને કોઈ વડીલે કીધું હોય કે ભાઈ હવે શું, તો એ વાત થઈ હોય તો એમાં વાત થઈ હોય, એમાં એ કઈ ખોટી વાત થઈ નથી. જે વાત થઈ છે એ સમાજ વચ્ચે થઈ છે અને જે વાત હવે થવાની છે ને એ સમાજ વચ્ચે જ થવાની છે. કોઈ સાની માની ક્યાંય વાત કરવાની નથી કે વાત થઈ નથી. એ હું આપ બધાને કહું છું. એટલે હા બધાય હા. એટલે મારું એવું કહેવાનું છે કે જેને જે કહેવું હોય ને એ શાંતિથી ઊભો થઈને કે ભાઈ કોઈ પાછળથી આયા ગેટની બહાર નીકળ્યા પછી કે ભાઈ આને નિર્ણય લઈ લીધો, આને નિર્ણય લઈ લીધો, ફલાણા એવી કોઈ વાત ડેલાની બહાર નીકળ્યા પછી ન કરતા. મહેરબાની કરી. હા, અને બીજા નંબરમાં કે સમાજનો બધાયનો એવો નિર્ણય હતો. 1 મિનિટ તમારો વારો આવશે ભાઈ. 2 મિનિટ પૂરું તો 2 મિનિટ પૂરું તો થાવા દો મારું. બેહો ઘડી. બેહો પૂરું થવા દો. બધાય એટલે જ કહું છું એ ઘરનો ડાયરો છે, બધાયને બોલવાની છૂટી છે. એટલે આપણે